चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेव। ભક્તિ અંશ આપણે જ્યાંથી વિષય છોડ્યો હતો ત્યાંથી શરૂ કરશું. હવે વિષય જે આવી રહ્યો છે એ છે કે 9 પ્રકારની જે ભક્તિ શાસ્ત્રોમાં બતાવી છે એમાં અર્ચન પણ એક ભક્તિ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન અને અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. તો અર્ચનનો મતલબ શું થાય? પૂજન, પૂજા કરવી અર્ચન થાય કે નહીં? તો કે છે તમે કહો છો કે પૂજા એ ભક્તિ નથી, ભક્તિ એ પૂજા નથી, તો તમારી નવધા ભક્તિમાં જ અર્ચન ભક્તિ બતાવેલી છે પૂજા, તો તમે ના કેવી રીતે પાડી શકો? એમ પ્રશ્ન ઊભો થયો. તો એનો ઉત્તર હવે શ્રી ગુસાઈજી પોતે આપી રહ્યા છે કે આ જે નવધા ભક્તિ, શ્રવણ વગેરે જે 9 પ્રકારની ભક્તિ છે એ પણ જે પ્રકારનો અધિકારી કોણ કરી રહ્યો છે ભક્તિ એના ભાવ અનુસાર એ ભક્તિના ફલમાં પણ ફરક પડે છે અને ભક્તિ એ સ્વરૂપ પણ બદલાઈ જાય છે. ભાવ ભેદથી સ્વરૂપ અને ફલ બંને બદલાઈ જાય. તમારો ભાવ કેવો છે, ઇન્ટેન્શન શું છે કરવાનું? જો ઇન્ટેન્શન સારું હોય તો જેમ ડૉક્ટર સર્જરી કરે એનું ઇન્ટેન્શન શું છે? રોગીને સારો કરવો. તો એણે ચાકુ મારીને એ કાપે પે ખડે તો એને આપણે પાપ ગણીએ? ધારો કે સર્જરી કરવામાં મરીઝની જાન પણ જતી રહે તો એને આપણે ખૂનના ગુનામાં એને પકડી શકાય? ન પકડી શકાય. એનો ઇન્ટેન્શન માણસને મારવાનો નથી, ઇન્ટેન્શન માણસને જીવાડવાનો છે. અને કોઈનો ઇન્ટેન્શન ખરાબ હોય અને બનાવટ કરીને બહુ સારું વ્યવહાર કરે તમારી સાથે, તો ઇન્ટેન્શન ખરાબ છે તો એને ફસાવાનો, તો એ વ્યવહાર, સારો વ્યવહાર એ ખરાબ વ્યવહાર જ છે. ધ્યાનમાં આવી વાત? એવી રીતે 9 પ્રકારની ભક્તિ તમે કયા ભાવથી, ઇન્ટેન્શનથી કરો છો એ રીતે એ 9 પ્રકારની ભક્તિના સ્વરૂપ બદલાય છે અને એના ફલમાં પણ ફરક પડે છે. ખાલી અડચણ શબ્દ આવી ગયો એટલે દોડ્યા કે અચ્છા જો આમાં અડચણ આવી ગયું તમે ભક્તિ કહો છો કે એમ નથી. એવી રીતે અર્થ ન થાય કોઈ વસ્તુનો. એટલે અહીંયા શ્રી ગુસાઈજી કહે છે શરણાદિ નવકમ અપી અધિકાર ભેદેન ક્રિયમાણમ સત કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ માર્ગયત્વેન અનેક વિધમ ભવતી. એ જ 9 પ્રકારની ભક્તિ કર્મમાર્ગ પણ થઈ શકે, 9 પ્રકારની ભક્તિ જ્ઞાન માર્ગ પણ થઈ શકે, 9 પ્રકારની ભક્તિ ઉપાસનામાં પણ થઈ શકે, 9 પ્રકારની ભક્તિ પણ થઈ શકે છે જો કરનારનો ભાવમાં અંતર આવી જાય તો. તથા હિ ભાગવત સહસ્ર નામાદિ શ્રવણ કીર્તનયો ફલત્વેન ચત્વારો અપી અર્થા ઉચ્યંતે. હવે શ્રીમદ ભાગવતના અધ્યાય આપણે પારાયણ કરીએ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ કે ઠાકોરજીના નામોનું આપણે સંકીર્તન કરીએ, પઠન પાઠન કરીએ, તો એના ફલમાં 4 પુરુષાર્થની વાત કરી છે. આ તમે કરશો તો તમને ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય, અર્થ સિદ્ધ થાય, કામ સિદ્ધ થાય, મોક્ષ સિદ્ધ થાય, તો 4 વાત કરી છે. તો એમાં જે પ્રથમ ત્રિવર્ગ કામે ન ક્રિયમાણ શ્રવણાદિ કર્મમાર્ગી એવ. તમે કેવલ ધર્મ, અર્થ અને કામ 3 જ પુરુષાર્થની સિદ્ધિ માટે જો તમે આ નવધા ભક્તિ પણ કરતા હો પ્રભુની, તો એ તો કર્મ માર્ગ છે.
ભક્તિ માર્ગ નથી. સમજ્યા? એટલે કોઈ અર્થ સિદ્ધિ માટે મને દ્રવ્ય મળી જાય એના માટે શ્રદ્ધા ભક્તિ કરે, કોઈ કે મારો ધર્મ સિદ્ધ થઈ જાય એના માટે ભક્તિ કરે, કોઈ કે મારી ઈચ્છાઓ પૂરી થાય એના માટે ભક્તિ કરે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. તો ત્રિવર્ગ કામના ઈચ્છાથી ક્રિયમાણ સમરણાદિ કર્મમાર્ગ્ય એવ. શ્રી ગુસાઈજી કહે છે તો કર્મમાર્ગ જ છે. ભલે બહારથી ભક્તિનો પ્રકાર આપણે જેવું કરીએ એવો જ દેખાતો હોય, પણ મનમાં ભાવ અલગ છે ને, એટલા માટે. ખ્યાલ આવ્યો? તત્રાપી અર્થિભિ વિતત્વેન કૃત ચેત તદા સ તથા. એ પણ કહી રહ્યા છે કે શાસ્ત્રમાં જે બતાવ્યું હોય એ રીતે કરે તો, મનોકલ્પિત પ્રકારથી કરે તો નહીં, શાસ્ત્રમાં જે પ્રકારથી બતાવ્યું હોય એ રીતે એ ધર્મ, અર્થ અને કામનો ઈચ્છુક વ્યક્તિ જો છે એ કરે તો એ કર્મમાર્ગીય ભક્તિ થઈ. હવે કહી રહ્યા છે કે જો વૃત્યર્થ ચેત કૃષિવત લૌકિકેવ શૌચાર્થી ગંગા સ્પર્શવચ્ચ નહીં તસ્ય બલનવૃત્તિ અતિરિક્ત ધર્મ ઉત્પદ્યતે પ્રત્યુત નિષિદ્ધાચરણાત પાવપય. હવે શ્રી ગુસાઈજી વધારે સ્ટ્રિક્ટ કહી રહ્યા છે કે પોતાની આજીવિકા માટે જો કોઈ ભક્તિ કરે તો, મને બીજો કોઈ ધંધો નથી આવડતો, મને આ ભગવાનની સેવા પૂજાનો ધંધો જ આવડે છે, એ હું કરીને પૈસા કમાવું તો શું વાંધો છે? તો કે વાંધો કાંઈ નથી, પણ એ તમારી ભક્તિ તો નથી જ. પહેલી વાત તો કૃષિ લૌકિકવત, લોકમાં જેમ આપણે બિઝનેસ કરીએ, જેમ ખેતી વગેરે કરીએ અને આપણી ઇન્કમ ઊભી કરીએ, એવી રીતે તમે ભગવાનની ભક્તિને બિઝનેસ તરીકે વાપર્યું તો એ તો લૌકિક થઈ ગયું. બરાબર? હવે કહે છે કે શૌચાર્થી ગંગા સ્પર્શવત. હવે જે પ્રકારથી શૌચાર્થી એટલે શુદ્ધિ માટે, જેમ આપણે શુદ્ધિ માટે સ્નાન કરીએ ને, ક્લીન થઈ જાય બધું, એવી રીતે શુદ્ધિ માટે કોઈ ગંગાજલમાં સ્નાન કરે, યમુના જલમાં સ્નાન કરે કે ભાઈ બધું મેલ નીકળી જાય, એની જેવું થયું. હવે એને ગંગાજલ યમુના જલનો ફલ થોડી પડશે. તમે તો એ જે આપણે આપણા ઘરમાં બાથરૂમમાં નાહીએ સાબુથી, એવી તમે ત્યાં જઈને ત્યાં બાથરૂમ નહોતું એટલે ત્યાં નાહ્યા આપણે ગંગાજલ યમુના જલમાં. એને ગંગા જમના માટે ભાવના તો છે નહીં, એ તો કેવું શુદ્ધિકરણ માટે નાય છે. તો કે છે તસ્ય મલનિવૃત્તિ અતિરિક્ત ધર્મ ન ઉત્પદ્યતે. એ વ્યક્તિને કેવલ એનું ક્લીન થઈ જશે, સાફ સફાઈ થઈ જશે પાણીથી, એનાથી અતિરિક્ત કંઈ એને ફાયદો નહીં થાય. પરંતુ ચલો ફાયદો ન થતો કાંઈ વાંધો નહીં, નુકસાન તો નહીં થાય ને? ના, નુકસાન જ થશે. એ શું? પ્રત્યુત નિષિદ્ધાચરણાત પાપમ અપી. એ નફાનો નુકસાન થયો, નફા તો થયો જ નહીં, ઓર નુકસાન થયો કે ભાઈ નિષિદ્ધ આચરણ હોવાના કારણે એ પાપ પણ ગણાશે, એમ કહી રહ્યા છે. એટલે દોષી થશે. ગંગાજલનો ઉપયોગ જે છે તમે પોતાના મલમૂત્ર માટે વાપર્યું તો ઠાકોરજીનું ચરણોદક છે, એ તો પ્રભુના ચરણાવીનું જલ છે, એનો તમે આ રીતે ઉપયોગ કર્યું તો તમને એ પાપ થશે. એટલે આપણે એ રીતે ન કરવું જોઈએ. હવે આમાં 2-3 પક્ષ છે કે ભાઈ ગંગા જે વહેતી હોય, એમાંથી ડાયરેક્ટ આપણે નાહીએ તો દોષ છે, પણ એમાંથી પાણી ભરી લાવીએ ઘરમાં અને પછી નાહીએ તો એ ઉદ્ધૃત જલ થઈ ગયો ને, પછી યમુનાજી ક્યાં રહ્યા? તો કે નહીં, ભક્તિમાં તો એ પણ ચાલતું નથી. ભક્તિમાં તો આપણે એને એ જ રૂપથી ગણીએ છીએ. હવે આમાં એક પ્રેક્ટિકલ ડિફિકલ્ટી થોડી છે, પછી ક્યારેક વિચાર કરશું. હવે આજકાલ તો જેમ ગંગા યમુનાજીનું જલ જે છે તે જેમ આપણે અહીંયા બધા સરોવર છે કે નહીં, એવી રીતે વધારે પાણી મળે છે કે નહીં આખી મુંબઈને, એવી રીતે યમુનાજલ ગંગાજલના કિનારે જેટલા બી ગામડાઓ શહેર છે એમને ગવર્મેન્ટ એમાંથી જ પાણી સપ્લાય કરે છે. હવે એનો એ રીતે જો આપણે વાપરીએ તો એનો શું ફલશ્રુતિ થાય એ બહુ વિચારણીય છે.
એ પછી ક્યારેક વિચાર કરશું, ખાલી તમને કહી રાખ્યું છે. એ તો પ્રેક્ટિકલ છે. હવે તમે દિલ્હી જાઓ, તમે એ જ જલ મળવાનું છે. ત્યાં ક્યાંથી ત્યાં આવા સરોવર થોડી છે, ત્યાં તો એ જલમાંથી પાણી આવવાનું છે. તો હવે શું કરો, દિલ્હીમાં ન રહેવું? આવું પ્રેક્ટિકલ ડિફિકલ્ટી છે. એનું સ્વરૂપ બદલાઈ જાય છે એમ કહી શકાય. જેમ કે જો પ્રવાહ ચાલતો હોય જલનો, એ પ્રવાહમાંથી જલ છૂટું પડીને બીજે ખાડામાં ભરાઈ જાય, ગંગા હોય કે એમના જલ હોય, જે બી હોય, એમાંથી છૂટું પડીને ખાડામાં ભરાઈ જાય તો આપણે એનું સ્નાનપાન નહીં કરીએ, જ્યાં વહેતું પાણી હોય એનું સ્નાનપાન કરીએ. તો આ એક પ્રકારનો એવો પ્રકાર થયો. પણ આમાં થોડા ડિબેટ છે, એ હમણાં જવા દો એ વસ્તુને. એના પછી આગળ આ તો કર્મ માર્ગની વાત થઈ. એવી રીતે નિષ્કામ કર્મ માર્ગમાં પણ ઠાકોરજીનું સ્મરણ શ્રવણ કરીએ, કર્મ જે છે એમાં કોઈ ત્રુટિ ન રહી જાય, એ ત્રુટિની પૂર્તિ માટે કરીએ, તો એ પણ કર્મ માર્ગીય જ શ્રવણ કીર્તન સ્મરણ થયું, એને ભક્તિ માર્ગીય ન ગણાય. જેમ યજ્ઞ વગેરે આપણે કર્યું, યજ્ઞ વગેરેમાં કંઈ ત્રુટિ ન રહી જાય તો આપણે વિષ્ણુનું સ્મરણ કરીએ કે જે બી કંઈ ત્રુટિ રહી ગઈ હોય, હે પ્રભુ તમે પૂર્ણ કરો. યશસ્વતા નામોક તત્વો યોગ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યોવધિ તમુચિતમ. જે બી કાંઈ ત્રુટિ રહી ગઈ હોય તો હે પ્રભુ આપ એ પૂર્ણ કરી દેજો. તો એ જે છે ને, એ બી સ્મરણ તો કર્યું ને આપણે, એ સ્મરણ ભક્તિ માર્ગી સ્મરણ ન કહેવાય, કર્મ માર્ગી કહેવાય. તો કર્મ માર્ગીય શ્રવણ કીર્તન સ્મરણ નવધા ભક્તિ, એક તો નિષ્કામ કર્મ, એક સકામ કર્મ, એક નિષિદ્ધ કર્મ, 3 કેટેગરી થઈ ગઈ. નિષ્કામ કર્મ કરશો એનું ફળ અલગ છે, સકામ કર્મ કરશો ધર્મ અર્થ કામ મળશે, અને નિષિદ્ધ આચરણ કરશો તો પાપ મળશે. એ વિચારવાનું. પછી બીજું, તુર્યાશ્રમે જ્ઞાન ઉદય હેતુ ચિત્તશુદ્ધિત્વે હેતુત્વેન ક્રિયમાણ શ્રવણાદિ જ્ઞાન માર્ગીય યથા યથા આત્મા પરિમૃજ્યતે અસૌ મત્પુણ્ય ગાથા શ્રવણાભિધાને ઇત્યાદિ ભાગવત વાક્યૈ. હવે કે છે કે જે ચોથો આશ્રમ છે સંન્યાસ આશ્રમ. આ આશ્રમ નહીં, બ્રહ્મચર્ય, ગ્રસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, 4 આશ્રમ આપણે ત્યાં બતાવ્યા છે કે જીવનને આપણે 4 ભાગમાં વહેંચવા જોઈએ. બ્રહ્મચર્ય આશ્રમમાં આપણે ગુરુ પાસે જ્ઞાન અર્જન કરવું, ગુરુની સેવા કરવી, બ્રહ્મચાર્ય નિયમે પાળવા. ગ્રહસ્થ આશ્રમમાં આપણે વિવાહ સંસ્કાર થાય અને ગ્રહસ્થની જવાબદારી પિતૃઓને ચૂકાવીએ. પછી ગ્રહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમમાં દેવયજ્ઞ ચૂકાવીએ, અને પછી સંન્યાસ આશ્રમમાં ગ્રહ ત્યાગ કરીને અને પરિભ્રમણ એ બતાવ્યું છે. તો હવે જે ચોથો આશ્રમ છે સંન્યાસ આશ્રમ, એમાં જ્ઞાન ઉત્પન્ન થાય એના માટે શું જરૂરી છે? ચિત્ત શુદ્ધિ. તમારું અંતઃકરણમાં જ હજી નિર્મલતા ના હોય, અંતઃકરણ અશુદ્ધ હોય, કેટલું બી તમને જ્ઞાન આપશો ને, એ જ્ઞાન હૃદયારૂઢ જ નહીં થાય. ભાઈ આપણે કેટલી બધી જ્ઞાનની મોટી મોટી વાતો સાંભળીએ, પણ એ જ્ઞાનની વાતો સાંભળીએ એ આપણને આપણા મનમાં બુદ્ધિમાં સ્થિર થાય છે? નથી થતી. કેમ? કેમ કે આપણું મન જ હજી અશુદ્ધ છે, મન જ લૌકિકમાં આસક્ત છે. તે સ્થિતિમાં મોટા જ્ઞાનની વાતો સાંભળવા અને વાંચવાથી જ્ઞાન થતું નથી. એના માટે તમારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. ત્યારે પછી એ જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત કરો તો તરત જ એ જ્ઞાન તમને અસર કરે, એવી વાત છે. એટલે જેમ આયુર્વેદમાં એવું છે કે અમુક દવાઓ અસર ન કરે. કેમ ન કરે? મેં પૂછ્યું કે તમારી આયુર્વેદ તો બહુ સિદ્ધ છે, કેમ અસર નથી કરતી? બધા એલોપેથી તરફ દોડાય છે. તો કે આયુર્વેદિક દવા અસર કરે ક્યારે કરે? કે શરીરની ટોક્સિક તો બહાર નીકાળો. શરીરમાં ટોક્સિક ભરેલા છે અને આયુર્વેદિક દવા ખાઈએ છીએ તો અસર ન કરે. આપણે સાત્વિક આહાર વિહાર નથી તો અસર નહીં કરે. અત્યારે બધાના આહાર વિહાર રાજસી તામસી થઈ ગયા છે, ટોક્સિક શરીરમાં એટલા બધા ભરાઈ ગયા છે કે એ દવા કાંઈ અસર જ ન કરે. એટલે પહેલાં પંચકર્મ દ્વારા આયુર્વેદમાં ટોક્સિક બધા બહાર કાઢવામાં આવે, સાત્વિક આહાર વિહાર થાય. એટલે બધા સેન્ટરો છે આયુર્વેદ, એમાં ફાસ્ટિંગ કરાવે જાઓ ત્યારે, આ બધું છે. ત્યારે પછી દવાની અસર દેખાય શરીરમાં.
તો આ બી એવું છે કે જ્ઞાનની અસર ક્યારે થાય? જ્યારે બધા ટોક્સિક મન બુદ્ધિમાંથી નીકળી જાય, શુદ્ધિકરણ થઈ જાય, પછી અસર થાય. તો એ વાત અહીંયા બતાવી રહ્યા છે કે એના એ ચિત્ત શુદ્ધ થાય એવી કામનાથી જ્યારે આપણે શ્રવણાદિ કરીએ, ભાઈ આ શ્રવણાદિ નવધા ભક્તિ કરવાથી અમારું મન શુદ્ધ થાય, તો એ કયું ભક્તિ, એ કેવું કહેવાશે? એ જ્ઞાન માર્ગી કહેવાશે. કેમ કે તમારું ઇન્ટેન્શન શું છે? તમારું મન શુદ્ધ થાય, એના માટે તમે ઠાકોરજીની ભક્તિ કરો છો. એ મન શુદ્ધ થાય પછી તમે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશો, ગુરુમુક્તિ, ત્યારે પછી તમને મોક્ષ મળશે. તો ઇન્ટેન્શન તમારો શુદ્ધિકરણ છે ને, તો પછી ભક્તિ નથી, એ જ્ઞાન માર્ગીય છે. ત્રીજું, સાક્ષાત મોક્ષ સાધનત્વેન તાંત્રિક દીક્ષાપૂર્વકમ વિતત્વેન ક્રિયમાણ શ્રવણાદિ ઉપાસના માર્ગીય. હવે ઉપાસનાનો મતલબ છે, બાલબોધમાંથી મહાપ્રભુજી કહ્યું કે 2 પ્રકારની સાધના પ્રણાલી છે મોક્ષ પ્રાપ્તિ માટે, સ્વતઃ મોક્ષ અને પરત મોક્ષ. સ્વતઃ મોક્ષ એટલે કોઈ પણ ઈષ્ટદેવનો આશ્રય લીધા વગર પોતે જ સાધન કરવા, જે યોગનું આચરણ, સાંખ્યનું જ્ઞાન, એનાથી આપણે મોક્ષની પ્રાપ્તિ કરીએ. અને પરત મોક્ષમાં કોઈ દેવનો આપણે આપણા ઈષ્ટ બનાવી, આ મારા ઈષ્ટદેવ છે અને આમની કૃપાથી જ મારું બધું કાર્ય સિદ્ધ થશે, એમનો આશ્રય કરીને. તો એ દેવનો આપણે ઉપાસના કરીએ. જેમ કોઈ વિષ્ણુની ઉપાસના કરે, કોઈ શિવજીની ઉપાસના કરે, ગણેશજીની ઉપાસના કરે, જેનામાં જે દેવમાં જેને શ્રદ્ધા હોય એની ઉપાસના કરે. તો એ રીતે જ્યારે ઉપાસના કરીએ આપણે, એમાં બી બધા દેવ તો મોક્ષ નથી આપતા. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ દરેક દેવ જે છે ને એના કાર્યમાં અનુકૂળ ફલ આપે. જેમ બ્રહ્માજી મોક્ષ નથી આપતા, શિવજી મોક્ષ નથી આપતા, કેમ કે શિવજીનું કાર્ય સંવારનું છે, બ્રહ્માજીનું કાર્ય જે છે તે સર્જનનું છે. બધાને મોક્ષ આપવા બેસશે તો એનું કાર્ય અટકી જશે. તો એવું તો ન કરે ને કોઈ. છે બધા અપ્રાકૃત પ્રભુના અવતાર, પણ જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો છે ને એ જ કાર્ય કરશે. બીજું કાર્ય તમે તમારું કાર્ય શા માટે કરશે? ડિપાર્ટમેન્ટ અલગ છે ને મોક્ષનો. વિષ્ણુ ભગવાનની ઉપાસના કરો, મોક્ષ મળી જશે, એ પાલક દેવતા છે. એ રીતે બધા ભગવાન સરખા, બધાની પૂજા કરો, આ પ્રકારની જે ડાયલોગ ચાલે છે ને, સાવ અણસમજ છે, અજ્ઞાન છે. ભાઈ જેટલા બી ભગવાનના અવતાર છે ને કોઈને કોઈ પ્રયોજનથી પ્રભુએ અવતાર ધારણ કર્યા છે. જેટલા બી દેવતાઓ, 33 કોટી દેવતાઓ, પણ દરેક દેવતાઓને કોઈને કોઈ સામર્થ્ય ભગવાને આપ્યું છે કે આ ફલ માટે આ દેવ છે. બધી વસ્તુ બધા નથી કરતા. એટલે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ, તો મોક્ષ મળે. એમાં શું છે કે વૈષ્ણવ તંત્ર બતાવ્યા છે, જેમાં વિષ્ણુની ઉપાસના કેવી રીતે કરવી એનો બધો પ્રકાર દેખાડ્યો છે. નારદ પંચરાત્ર વગેરેમાં. એમાં એ તાંત્રિક દીક્ષા કહેવાય. આ તાંત્રિક એટલે પેલું કોઈ મેલી વિદ્યાની કોઈ મને પૂછ્યું હતું કે આ તાંત્રિક એટલે આ તંત્ર મંત્ર કરે, એ અલગ છે. આ તાંત્રિકનો મતલબ છે તંત્ર શાસ્ત્ર. તંત્ર શાસ્ત્ર એટલે આગમ શાસ્ત્ર, એટલે જેમાં ભગવાને પ્રગટ થઈને પોતાની પૂજા પદ્ધતિ બતાવી હોય. નારદ પંચરાત્રમાં પ્રભુએ પોતાની પૂજા પદ્ધતિ બતાવી છે. એ રીતે એ વિધિ પ્રમાણે આપણે જ્યારે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ, દીક્ષા લઈને, એની દીક્ષા લેવી પડે. દીક્ષા લઈને જે રીતે એમાં બધું વ્રત અનુષ્ઠાન બતાવે એ પ્રમાણે કરવું પડે. એ રીતે આપણે જો કરીએ તો પછી આપણને મોક્ષ માટે કરી રહ્યા છીએ ને, તો એ જે શ્રવણાદિ જે એ શું છે? ઉપાસના માર્ગી છે, ભક્તિ માર્ગ તો નથી. અયમ એવો વૈષ્ણવ માર્ગ ઇતિ ઉચ્યતે. આ જ વૈષ્ણવ માર્ગ છે. કેમ કે વિષ્ણુ ધર્મેષુ એવ નિષ્ઠપાત, વિષ્ણુ ધર્મમાં રહેલા છે. મુક્તિ સાધનત્વ પ્રતિપાદકય વાક્ય અવશ્યતે. એટલે મુક્તિના સાધન રૂપમાં જ્યારે આપણે આ રીતે કરીએ તો એ જે ઉપાસના માર્ગીય કહેવાશે. અર્ચાયામ એવ હર ઇત્યાદિ વાક્યાનામ અયમ વિષય. તો એવી રીતે ભાગવતમાં પણ બતાવ્યું છે કે આ રીતે ભગવાનની અર્ચના કરવી દીક્ષા લઈને, એ ઉપાસના માર્ગીય છે. ચોથું જે છે તે ભક્તિ માર્ગીય ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિક દીક્ષાપૂર્વકમ મોક્ષ સાધનત્વેન ક્રિયમાણ શ્રવણાદિ પ્રાવાયિકી ભક્તિ ઉચ્યતે. ચોથું કયું છે? આ જે ઉપાસનાની વાત કરીને એ સ્વતંત્ર આપણે ઉપાસના, કોઈ સંપ્રદાય નહીં. કોઈ ગુરુ પાસે ગયા, એને દીક્ષા આપી, આપણે એમાં લાગી ગયા. તો સંપ્રદાય એનો મતલબ શું છે કે આપણે મુખ્ય વૈષ્ણવના 4 સંપ્રદાય છે: નિંબાર્ક સંપ્રદાય, માધવ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય અને વાલ્લભ સંપ્રદાય. 4 સંપ્રદાય. આ 4 સંપ્રદાય સ્વયં ભગવાને જ
પ્રગટ કર્યા છે. ભગવદ આજ્ઞાથી પ્રગટ થયા છે, સાક્ષાત ભગવાને પ્રગટ કર્યા છે. આપણો રુદ્ર સંપ્રદાય છે. ભગવાન શિવે આ ભક્તિ માર્ગનો પ્રકાશ શરૂ કર્યો છે. શ્રી સંપ્રદાય છે અને એવી રીતે અલગ અલગ જે સનકાદી સનતકુમારોએ પણ સંપ્રદાય શરૂ કર્યો છે. એમાં અલગ અલગ સંપ્રદાયો છે. તો એ પરંપરાથી ચાલ્યું આવતું છે. ગુરુ શિષ્ય પરંપરાથી એ સંપ્રદાય ચાલી રહ્યો છે. એટલે પ્રવાહ છે આખો. પ્રવાહ એટલે કયો પ્રવાહ? પેલો પ્રવાહ માર્ગ નહીં, પણ એક પ્રવાહ, સંપ્રદાયનો પ્રવાહ ચાલી રહ્યો છે. એટલે આજના જે ગુરુ છે એ પણ મૂળ ગુરુથી જોડાયેલા છે. ગઈકાલે પણ આપણે એ વાત કરી હતી કે આપણો જે સંપ્રદાય છે, એટલે આપણા જે આધુનિક જે ગુરુ પ્રદીપો બેઠા છે એ બધા સ્વતંત્ર ગુરુ નથી, પણ શ્રી મહાપ્રભુજીથી જોડાયેલા છે. એમનો ઉપદેશ આપી રહ્યા છે. એમની જે દીક્ષા નામ નિવેદન છે એ આપી રહ્યા છે. એટલે સ્વતંત્ર નથી, દીક્ષા નથી, ઉપદેશ. એટલે એ મૂળ ગુરુનો જે લાભ છે બધાને આજે પણ મળી શકે છે. ખ્યાલ આવ્યો ને? તો આ પ્રાવાયિકી ભક્તિ કહ્યું છે. તો એ સંપ્રદાયમાં દીક્ષા લઈને અને મોક્ષના સાધન રૂપથી જ્યારે આપણે કરીએ તો એ પ્રાવાયિકી ભક્તિ ગણાશે. અતએવ કપિલ દેવેન ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવતી ખિલાત્મની સદશો અસ્તિ શિવ પંથા યોગીનામ બ્રહ્મસિદ્ધયે. એટલા માટે જ આ ભાગવત તૃતીય સ્કંદમાં પણ કહ્યું છે કે ભાઈ યોગીઓ માટે, બ્રહ્મની પ્રાપ્તિ માટે અખિલાત્મા ભગવાન હરિની ભક્તિની સમાન બીજું મંગલમય બીજો કોઈ માર્ગ નથી. આ બતાવ્યું છે. તય તે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા સંઘસ્તેસુ અથવા તે પ્રાર્થ્ય સંગ દોષ હરા હિતે. એટલે સર્વસંગ્રહિત જે મહાપુરુષ, જે સાધુ પુરુષ ભક્તો છે, એ ભક્તો એમનો સંગ આપણે કરવો જોઈએ કોઈ પણ ફલની ઈચ્છા વગર. તો આપણા બધા દોષ દૂર થઈ જાય અને ભક્તિ પ્રાપ્ત થાય. તો આવા જે મહાપુરુષો આપણા આચાર્યો છે, એમના સંપ્રદાયમાં એમણે જે ઉપદેશ આપ્યા છે એ અનુસાર જો આપણે ચાલશું તો આપણને પ્રભુ જે છે તો એ જ ફલ આપશે. એ પ્રાવાયિકી ભક્તિની વાત થઈ. એના પછી પાંચમો પ્રકાર નવધા ભક્તિનો કયો કે પ્રેમાત્મક ભક્તિ સાધનત્વેન ક્રિયમાણ શરણાદિ ભક્તિ માર્ગે મર્યાદા ભક્તિ ઇતિ ઉચ્યતે. હવે કહે છે કે આ નવધા ભક્તિ અમે કરીએ, પણ ઇન્ટેન્શન શું છે કે મને ઠાકોરજીમાં ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ છે નહીં, સ્નેહ નથી ને ઠાકોરજીમાં. સહજ સ્નેહ હોવો જોઈએ, એ તો નથી. કેવી રીતે થશે કે ઠાકોરજીને 9 પ્રકારથી હું ભક્તિ કરું તો ધીરે ધીરે ઠાકોરજીમાં મને સ્નેહ થાય. એવા ભાવથી જ્યારે નવધા ભક્તિ કરીએ તો એ પ્રકારના ભાવથી કરાયેલી ભક્તિને મર્યાદા ભક્તિ ગણાશે. મર્યાદા ભક્તિ કેમ કે તમે સાધન રૂપથી કરો છો ને. હું શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠસેવન, વચન કરું છું, આ સાધન છે. એને હું વારંવાર કરતો રહીશ તો પછી આગળ જઈને મને પ્રેમ લક્ષણના ભક્તિ પ્રગટ થશે. તો આ મર્યાદા ભક્તિ થઈ. એટલે કેટલા પ્રકાર થઈ ગયા? કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય, ઉપાસના માર્ગીય, પ્રાવાયિકી ભક્તિ અને મર્યાદા ભક્તિ. 5 પ્રકાર તો થઈ ગયા. એક જ નવધા ભક્તિના ઇન્ટેન્શન ફરી ગયું તો એના 5 પ્રકાર થઈ ગયા. જો એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કહ અન્ય અર્થ અસ્ય અવશિષ્યતે ભક્ત્યા સંજાયતા ભક્ત્યા. આ બધા વાક્યો ભાગવતમાં કયા છે કે ઠાકોરજીનું આપણે શ્રદ્ધામૃત કથાયામ મેં શશ્વત મદનુકીર્તનમ પરિનિષ્ઠાથી પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ. ઠાકોરજીની શ્રદ્ધાપૂર્વક અમૃત કથાનું શ્રવણ કરીએ, એમનું કીર્તન કરીએ, એમની સ્તુતિ કરીએ, આદરથી પરિચર્યા કરીએ, સર્વ અંગથી એમનું વંદન કરીએ, દંડ પ્રણામ કરીએ. ભગવાનના જે સેવક છે વૈષ્ણવ, એમને ભગવાન કરતાં પણ વધારે આપણે પૂજન કરીએ. બધા પ્રાણી માત્રમાં ભગવાનનું ધ્યાન, ભગવત સ્વરૂપ બિરાજે છે એવું ધ્યાન રાખીએ. અને મદર્થે અંગચેષ્ટા, મારા માટે જ પોતાના બધા ક્રિયાકલાપ કરે અને પોતાની વાણીથી ભગવાનના ગુણગાન ગાય. મયી અર્પણમ મનસ સર્વકાળ વિવર્જનમ, મારામાં મન અર્પણ કરીને બધી ઈચ્છાઓ છોડીને કેવલ મને મારી ભક્તિ થાય એના માટે પ્રયત્ન કરે કોઈ. મદર્થે પરિત્યાગ ભોગસ સુખ, બધા ભોગ સુખ બધું ભગવાનના માટે છોડી દે, પ્રભુને સમર્પિત થઈ જાય. ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ મદર્થમ યદ વ્રતમ તપ,
બધું જ વસ્તુ દાન, હોમ, જપ બધું પ્રભુ માટે કરે, આવો સમર્પણ ભાવથી કોઈ કરે તો કહે છે કે આવા પ્રકારનો જે વ્યક્તિ એવમ ધર્મ મનુષ્યાણામ, આ પ્રકારથી ધર્મ વડે જે મનુષ્ય છે ઉદ્ધવ જેણે નિવેદન કર્યું છે, આત્મનિવેદન કર્યું છે, એને મારામાં ભક્તિ ઉત્પન્ન થાય છે. તો આ બધું કરવાથી શું થશે? પ્રભુમાં ભક્તિ ઉત્પન્ન થશે. તો ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ પછી શું વસ્તુ બાકી રહી ગઈ જીવનમાં? કાંઈ જ નથી બાકી, બધું જ મળી ગયું. તો આ જે છે ભક્તિથી ભક્તિ પ્રાપ્ત થાય, આ વાત અહીંયા કહી છે. એટલે સાધન રૂપા ભક્તિ અને ફલ રૂપા ભક્તિ, એમ ભક્ત્યા સંજાતા ભક્ત્યા, ભક્તિથી ભક્તિ ઉત્પન્ન થાય. તો આ સાધન ભક્તિ છે, એનાથી ફલરૂપ ભક્તિ, નવધા ભક્તિ સાધન અને પ્રેમ રક્ષાના ભક્તિ ફલરૂપ ભક્તિ, એવો પ્રકાર જે છે એ કયો પ્રકાર છે? મર્યાદા ભક્તિનો પ્રકાર છે. બોલો આપણે કયામાં ફીટ બેસવું એ સમજાતું નથી. છઠ્ઠો પ્રકાર છે સ્નેહ ઉત્પત્તિ અનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણ ઉત્તમ પુષ્ટિ ભક્તિ. હવે કહે છે કે ઠાકુરજીમાં સ્નેહ, પ્રેમ, આસક્તિ ઉત્પન્ન થઈ જાય, એના પછી પોતાના સ્વાભાવિક રીતે પોતાના પ્રભુમાં વ્યસન થઈ ગયું, એ રીતે તમે સ્વતંત્ર પુરુષાર્થ એટલે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે નહીં, પણ આ જે મને શ્રવણ કીર્તન સ્મરણ કરું છું, આ જ મારા માટે આનંદ છે, આ જ મારા માટે ફલ છે, એમ જ્યારે આપણે કરીએ એનું નામ પુષ્ટિ ભક્તિ. બોલો હવે આવું ક્યાંથી લાવું? આમાં તો આપણે કોઈ જ ફીટ ના બેસી શકીએ, આમાં બેસે જ નહીં. એટલે આમાં ભગવાને કહ્યું મત સેવયા પ્રતિતંચ સાલોક્યાદિ ચતુષ્ટયમ ન ઈચ્છંતી સેવયા પૂર્ણા કોતોનત કાલ વિપ્લુતમ. મારી સેવાથી જે પરિપૂર્ણ થઈ ગયો છે, જેને મારી સેવામાં જ આનંદ આવે છે, મારી કથામાં જ જેને આનંદ આવે છે, એ વ્યક્તિ જે છે તે સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, સાષ્ટી, 4 પ્રકારની મુક્તિ પણ સ્વીકારતા નથી. દિયમાનમને ગૃહણંતી વિના મત્સ્યવનમ જના. ભગવાન કહે છે હું સામે ચાલીને આપું ને તે ના પાડી દે, મને નથી જોઈતી, મને તો ખાલી આપણી સેવા જ આપો. તો પછી જે કાલક્રમથી નષ્ટ થઈ જાય એવા ક્ષુદ્ર ફલની ઈચ્છા શા માટે મારો ભક્ત રાખશે? તો આ જે પ્રકારની ભક્તિ છે ને, ન એકાત્મતા મેં સ્પ્રયંતી કેચિત મતપાદ સેવા બી રતા મદીહા. એટલે જે મારા ચરણ સેવામાં જેની પ્રીતિ છે, ભગવાનની સેવા કરવામાં, એને તો ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્તિ પણ ઈચ્છા નથી. એના માટે તો મોક્ષ પણ તુચ્છ છે. અભવ અપી ફલ્ગુ, અભવ એટલે મોક્ષ, એ પણ તુચ્છ છે સેવાની સામે. નારાયણ લોકે ન કતસન બિભ્યતિ સ્વર્ગ અપર્ગ નરકેશુ તુલ્યાસ દર્શિન. જે નારાયણ પણ ભગવાનના ભક્તો છે એના માટે તો સ્વર્ગ હોય કે નરક હોય કે મોક્ષ હોય, બધામાં સમાન દ્રષ્ટિ છે. તો આ વાક્યોથી શું સિદ્ધ થયું કે ભાઈ જેવો જેવો અધિકારી એને એ પ્રકારનું સ્વરૂપ અને ફલ થાય. તેને ભક્તિપદસ્ય શક્તિ સ્નેહ. તો અહીંયા ભક્તિનું મુખ્ય અર્થ તો પ્રેમ અને સ્નેહ છે. ઈશ્વરમાં પ્રેમ થવો એ જ ભક્તિ છે. એટલે સાલો કે સાથી સામીપ્ય સારૂપ્ય એકદ મુક્તિ તો દિયમાનવને ગુણનંતી વિના મત્સ્યવનમ જના. સામે ચાલીને આપું તો પણ એ સ્વીકારતો નથી મોક્ષ, કેવલ મારી સેવા એ ઈચ્છે છે. આ લક્ષણ ભક્તિનું આપ્યું છે. તો આ બધી વાતથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભક્તિ પ્રયોગ જે અહીંયા કર્યો છે, પહેલા જેટલા ઔપચારિક પ્રયોગ છે, મુખ્ય ભક્તિનો અર્થ છે ભગવાનમાં સ્નેહ થયા પછી જે ઉપચાર પ્રભુના કરીએ એ જ ભક્તિ મુખ્ય છે. એનું નામ પુષ્ટિ ભક્તિ છે. સ્નેહ વશે ન ક્રિયમાણા તે સ્નેહ મધ્યપાતીને એવ. તો સ્નેહથી તમે કોઈ બી કાર્ય કરો છો ને, શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો, વંદન કરો, અર્ચન કરો, એ બધું સ્નેહમાં જ ગણાય. ધ્યાનમાં આવી? એનો સ્નેહનો અંગ થઈ ગયો ને. સ્નેહના કારણે તમે કરી રહ્યા છો, બીજો કોઈ કારણ નથી કરી રહ્યા. એટલે આનું નામ પુષ્ટિ ભક્તિ છે. આ રીતે અહીંયા ગુસાઈજીએ આ શંકા જે હતી એનો ખુલાસો કરી દીધો કે ભાઈ નવધા ભક્તિ તો છે, પણ તમારો ભાવ જે છે ને મુખ્ય નિયામક છે. જે ભાવથી તમે ભક્તિ કરી રહ્યા છો એ ભાવથી એ ઉપચારના સ્વરૂપમાં ફરક પડી જાય અને એના ફલમાં પણ ફરક પડી જાય છે.
સાત્વિક ભાવ, રાજસ ભાવ, તામસ ભાવ, નિર્ગુણ ભાવ. ગીતામાં જ 4 ભાવ બતાવ્યા છે. તામસ ભાવ એટલે મતલબ છે હરીફાઈથી સેવા સ્મરણ કરીએ. પેલા આટલું કર્યું, હું આટલું કરું. તો હરીફાઈથી સ્પર્ધા છે, સ્પર્ધા લાગી છે કોઈ સાથે, એને હું નીચે પાડે તો હું મોટો દેખાડો કરું મારા માટે. તો આ તો તામસ ભાવ છે. કોઈને હાનિ થાય એટલા માટે હું ઠાકોરજીને આ ભક્તિ કરીને એની હાનિ થાય, તામસ ભાવ છે, ભક્તિ નથી. રાજસ ભાવ, લૌકિક વસ્તુ મને પ્રાપ્ત થાય એ ભાવથી કરીએ, રાજસ ભાવ છે. તામસ ભાવ છે બિઝનેસની દ્રષ્ટિથી ભક્તિ કરીએ, તામસી ભાવ છે, નિષિદ્ધ ભાવ છે. સાત્વિક ભાવ, મોક્ષની પ્રાપ્તિ માટે ભક્તિ કરીએ, સાત્વિક ભાવ છે. અને મોક્ષ પણ નહીં, કેવલ પ્રભુમાં સ્નેહ છે એના માટે હું આ કાર્ય કરું છું. ભાઈ ક્રિકેટ બહુ ગમતું હોય, શોખીન હોય ક્રિકેટના, ક્રિકેટ રમે તો ક્રિકેટ રમીને આવે પછી આપણે કઈ આ ક્રિકેટ રમવાથી શું થયું તને, હવે તને શું મળશે, એ શું કહેશે? ભાઈ હું રમીને આવ્યો એ જ મળ્યું મને, એમ જ કહેશે ને. પણ જેને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ ન હોય, ખાલી પૈસામાં ગણતો હોય તો શું કે હા ક્રિકેટ રમીશ પછી મને આટલા ઇનામ મળશે, આટલી કાર મળશે, આટલી પૈસા મળશે, જેવું જ ઇન્ટેન્શન. તો જે શોખીન હોય, જેને સ્નેહ હોય કોઈ વસ્તુમાં, એ સ્નેહથી કરે છે, એના માટે એ જ ફલ છે. તો ફલરૂપ જાણીને આપણે જ્યારે કરીએ ને સેવા સ્મરણ, તો એ પુષ્ટિ ભક્તિ છે. અને ફલરૂપ જાણીને ન કરી, સાધન માનીને કરીએ તો આઈધર મર્યાદા ભક્તિ થાય, ઓર ઉપાસના થાય, અથવા જ્ઞાન માર્ગ થાય, અથવા કર્મ માર્ગ થાય. સીધી વાત છે. આવી ગઈ ધ્યાનમાં? તો આજનો આટલો જ પ્રસંગ રહે છે. કઈ પ્રશ્ન સમજાઈ ગયું? અઘરું છે ને, પ્રશ્નો તો પૂછી લો. પહેલાના જે 5 હતા એમાં